નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. વહેલી સવારે ગુડ ન્યૂઝ ફાઇનલી આવી ગયા છે. ઓફિશિયલ નોટિફિકેશન તમામ મિત્રો માટે લઈને આવ્યો છું. વાત થઈ હતી ગઈકાલે રાતના વિડીયોમાં એ પ્રમાણે ગૌણ સેવાની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. આ ભરતીની જાહેરાત છે 237થી 252 સુધીની. લગભગ 16 વિવિધ કેડરો પર ભરતી થશે. 1 સપ્ટેમ્બરથી ઓજસ પર ફોર્મ ભરી શકશો 15 સપ્ટેમ્બર સુધી. ચલો દોસ્તો, આગળ નજર કરી લઈએ તો વિગતવાર વિવિધ ભરતીઓની અપડેટ આવી ગઈ છે. જેમાં લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3ની 29 જગ્યાઓ છે. લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ માટે 21, ઉપરની ભરતી રસાયણ જૂથ માટેની હતી. પછી બાયોલોજી જૂથ માટે લેબોરેટરી ટેકનિશિયન માટે 20 જગ્યાઓ છે. લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયોલોજીકલ જૂથ માટે 3 છે. સાયકોલોજી જૂથ માટે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ માટે વર્ગ 3 માટે 13 જગ્યાઓ છે. અને દોસ્તો, આ જે ગાંધીનગરની નિયામક કચેરી છે 242 નંબરની જાહેરાત છે. લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથની 9 જગ્યા છે વર્ગ 3ની. પછી લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે 8, આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ માટે 2, સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ માટે 7 વેકેન્સીઓ છે. 246 નંબરની જાહેરાત સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ 3 નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી 36 જગ્યાઓ છે. બાયોલોજી જૂથ માટે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જાહેરાત ક્રમાંક 247 11 જગ્યાઓ છે. તો દરેક જગ્યાઓ દોસ્તો લગભગ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની છે. હવે દોસ્તો એક ભરતી છે 249 નંબરની સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ 3ની 5 વેકેન્સી છે. જુનિયર એક્સપર્ટની 2 વેકેન્સી છે. સર્ચર ફિંગરપ્રિન્ટર વર્ગ 3ની 34 છે. અને પોલીસ ફોટોગ્રાફર વર્ગ 3ની 5 વેકેન્સીઓ છે. દોસ્તો, આ તમામ જગ્યાઓ છે તેમાં શારીરિક અશક્ત ઉમેદવારો માટે અને કઈ કેટેગરીમાં પીડબ્લ્યુડીમાં કઈ કેટેગરીની અંદર કેટલી વેકેન્સીઓ છે તે બાબત પણ માહિતી આપવામાં આવી છે. તો એ પણ તમે જોઈ શકો છો, જે પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો રહેશે. આ ઉપરાંત દોસ્તો થોડા આગળ જઈએ, વાત કરીએ તો પગાર ધોરણ વિશે પણ વિગતવાર વાત કરી છે. તો જે પણ જાહેરાત ક્રમાંક છે લગભગ અહીંયા જાહેરાત ક્રમાંક જે 237થી 240 સુધીની વાત કરીએ 40,800 પગાર છે. એના પછી જે 41થી લઈને 44 સુધી છે એમાં 26,000 પગાર છે. એના પછી 45થી લઈને 48 સુધીની 49 સુધીની ભરતીઓ છે 49,600 પગાર છે. અને લાસ્ટની જે 3 ભરતીઓ છે અનુક્રમે 40,800, 26,000 અને 40,800 પગાર રહેશે. તો જે પણ મિત્રો અરજી કરવા માંગે છે ફટાફટ અરજી કરી દે. 18થી 35 સુધીની એજ રાખવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી ફોર્મ પણ શરૂ થશે. તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. ઓજસ પર જઈને 1 સપ્ટેમ્બરથી ફોર્મ ભરી શકો છો. જે પણ મિત્રોને નોટિફિકેશન ડાઉનલોડ કર્યું હોય તો GSSBની વેબસાઇટ પર અવેલેબલ છે. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ગમી હોય લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં.